બેક ટુ કવિનાસ વર્લ્ડ. ગુડ મોર્નિંગ. આજે છે સેટરડે અને અમે લોકો નીકળ્યા છીએ ક્યાંક જવા. તમે જુઓ ક્યાં ક્યાં જઉં છું હું. આજનો દિવસ બહુ જ શું કહેવાય એને, ફ્રૂટફુલ હશે આઈ થિંક, કેમ કે હું બહુ બધી વસ્તુ લેવા જાઉં છું. તો જોઈએ, અને મારી સાથે મારી બંને સિસ્ટર્સ પણ આવવાની છે. તો આજે તમને સિસ્ટર્સ ડે આઉટ જોવા મળશે. અને વંશુ ઘરે રહે નહીં એટલે વંશુને પણ અમે લઈને જ આવ્યા છીએ. સો વંશુ, મમ્મા અને બંને માસી જો ક્યાં જઈએ છે. સ્ટે ટ્યુન્ડ. આ બની રહ્યું છે અમારા સપનોનું ઘર. બહુ જલ્દી અમને પોઝિશન મળવાનું છે. ઓકે, સો આજે છે 11 અને અમે 11 માટે હંમેશા અહીંયાથી સાબુદાણાની ખીચડી ખાઈએ. અને આ દાદા જોઈને વંશુ કહે છે કે દાદાએ મારા દાદા જેવા કપડાં પહેર્યા છે. નહીં બહુ? અને યશપાલ દેખાતા નથી, અંદર જ છે ક્યાંક. તો માય ટુડેઝ લંચ બફવાડા. ઓટોમાં બેસીને અમે નીકળી ગયા હતા રતનપોળ જવા માટે અને પહોંચી ગયા હતા અમે રતનપોળ. ગાઈઝ, અંદર જતાની સાથે જ એક વસ્તુ એટલું અમે લોકોએ નોટિસ કર્યું કે આજે સેટરડે છે અને આજે બહુ જ ભીડ છે. અને જો જ્યાં જુઓ ત્યાં પબ્લિક જ પબ્લિક દેખાય. બધી દુકાનોમાં એટલી ભીડ, કોઈ તમને અટેન્ડ કરવા રેડી નહીં. બહુ જ ભીડ. એટલે વીકેન્ડ્સ પર ના જવાય સિટીમાં, એવું અવોઇડ કરો તો સારું. ને પછી અમે ગયા રાણીના હજીરામાં, ત્યાં પણ એટલી ભીડ, બાપરે બાપ. ચલો, આ છે અદ્વૈત અને આ છે વંશુ અને આજે એમનું ડિનર છે પિઝા. વાવ, કેટલા ભાવે અદ્વૈત ને પિઝા? ઓકે ગાઈસ, સો આજે અમે જઈને આયા ક્યાં? રતનપોળ સિટીમાં. પણ સિટીમાં તો મજા ના આવી. રાણીનો હજીરો ગયો, ત્યાં સારું હતું. ઓર્નામેન્ટ, જ્વેલરી માટે સારું હતું, પણ ચણિયા ચોળીમાં ના મજા આવી. સો હવે અમે જઈ રહ્યા છીએ લો ગાર્ડન. જોઈએ લો ગાર્ડનમાં કેવી મજા આવે છે. અને ફિલહાલ અમે ઊભા છીએ પેટ્રોલ પુરાવા. ગર્લ્સ અલગ અલગ છે, તો ગર્લ્સ બોયઝ આગળ છે અને ગર્લ્સ પાછળ. ના, એટલે પાછળ તો કે ગર્લ્સ શોપિંગ કરશે અને બોયઝ યસ, બરાબર છે, સાચી વાત. ગર્લ્સ શોપિંગ કરશે, રાઈટ? કહી દેવાનું. અરે અદ્વૈત, રાઈટ ને? એમ જ કહેતો હતો ને. અગેન લો ગાર્ડન પહોંચીને પણ અમને એટલી જ ભીડ મળી. સો કાલનો દિવસ અમારો બહુ જ ભીડ ભાડવાળો ગયો. અને ગરમી તોય થોડી ઓછી હતી, મજા આવી. અને જ્યાં સુધી અમે શોપિંગ કરી, મેં અને ડેન્સીએ, ત્યાં સુધી 2 કલાક બંને છોકરાઓને એમના ડેડીએ સાચવ્યા. વાહ, ક્લેપ તો બનતી હે. બધી જ રાઈડમાં બેસાડ્યા, બધી જ ત્યાં પેલું હોર્સ કાર્ટ હોય, આ હોય, બધું જે હોય બધામાં બેસાડ્યા. 2 કલાક ટાઈમ સ્પેન્ડ કરાયો અને છોકરાઓને પણ મજા પડી ગઈ અને બંને ડેડીઝે છોકરાઓને સાચવી બી લીધા. સો મને તો બહુ જ ગમ્યું. પહેલી વાર આવું થયું હશે કે હું ફ્રીલી રહી શકી એમ, કેમ કે સિટીમાં તો હું એને લઈને જ ગઈ હતી. મને એવું હતું કે નહીં રહે એ ઘરે. સો સિટીમાં લઈને ગઈ હતી, પણ સિટીમાં આખા રસ્તે મારે એને તેડવો પડ્યો. અને જે મારા હાથના 2 ગોટલા થઈ ગયા છે, બહુ જ દુખે છે આજે. તો બીજો ડે થઈ ગયો છે આજે. પણ એનીવેઝ, છોકરાઓએ બહુ મજા કરી કાલે. વંશુએ તો બહુ જ, એમ સવારથી લઈને રાત સુધી એને કાલે સૂતો પણ નહીં, બપોરે પણ નહોતો સૂતો, તોય રાત્રે ના સૂતો. રાત્રે છેક 12 વાગ્યા જેવું અમે લોકો રિટર્ન થતા હતા ત્યારે સૂતો એ. અને આ વિડીયો પણ લગભગ રાતનો 11, સાડા 11નો હશે. એ છોકરાઓએ એટલી મસ્તી કરી, એક પછી એક બધી રાઈડમાં. એક રાઈડમાં યશપાલ કે 2, 3 વાર એ બેઠો છે. અને આ રાઈડમાં તો હું જો હોત તો હું એને બેસાડત જ નહીં પહેલી વાત, ગમે તે કરત તોય. કેમ કે હું એને લઈને ખબર નહીં બહુ જ
પોઝેસિવ છું કે ડરું છું ખબર નથી પડતી મને. હું એને ક્યાંય છૂટો નથી મૂકી શકતી અને એવું લાગે કે આમાં રિસ્ક છે એમાં તો એને બિલકુલ ના મૂકું. મને એમ થાય કે એ કંઈ બોલે એની પહેલાં તો હું જ કહી દઉં કે ભાઈ બહુ ફાસ્ટ ના ચલાવતા, ધીમું ચલાવજો. જ્યારે એ તો એન્જોય કરતો હોય તો પણ હું જ બોલી દઉં, કેમ કે મને ખબર નહીં એવું જ છે પહેલેથી એને લઈને. તો હું એને લઈને બહુ સેફ રહું એવું છે. અને તો મારા વગર ભાઈએ આટલી બધી રાઈડમાં એન્જોય કર્યું. આમાં બેઠો, એની બાજુમાં મેરી ગો રાઉન્ડ છે એમાં પણ એ બેઠો. મને તો જ્યારે યશપાલે વિડીયોઝ બતાવ્યા ત્યારે મને એટલી નવાઈ લાગી. મેં કીધું આમાં બેઠો અને આમ જો એકલો બેઠો છે, એકલો કઈ રીતે બેસી શકે. એટલે આમાં તો બેમાં બેઠો છે અને પછી જે સેકન્ડ રાઉન્ડમાં બેઠો ને ત્યારે એકલો બેઠો એ. તો એટલું બધું એણે એન્જોય કર્યું કાલે. અને ભાઈ અમે પણ બહુ બધું એન્જોય કર્યું, મેં અને મારી સિસ્ટરે, કેમ કે અમને પણ ફ્રીલી બધું જ કરવા મળ્યું. સો શોપિંગ ડન. નવરાત્રિની હજી બી થોડું ઘણું બાકી રહી ગયું છે, પણ તો પણ મોસ્ટલી જે મોટું મોટું બધું લેવાનું હતું એ લેવાઈ ગયું. અને એઝ આઈ સેડ બિફોર સ્ટાર્ટિંગમાં આ વિડીયોના કે આજનો દિવસ ફ્રૂટફુલ રહેશે, તો યસ કાલનો દિવસ ફ્રૂટફુલ રહ્યો, પણ બહુ જ થકાવટ ભર્યો રહ્યો. કેમ કે સિટીમાં ગયા સૌથી પહેલાં તો બાવળાથી ડેન્સીના ઘરે ગયા, ડેન્સીના ઘરેથી સિટીમાં ગયા, સિટીમાંથી પાછા આવ્યા, ઘરે ડિનર કર્યું. વળી કાલે 11 હતી તો 11ના ફાસ્ટમાં કાલે આખો દિવસ ચાલતા બધું થાકી ગયા. અને તો પણ વસ્તુ લઈ લીધું એટલે બધું મને એન્ડ ઓફ ધ ડે બધું ઓકે લાગ્યું કે ચલો વસ્તુ તો આવી ગઈ છે ને એટલે બધું ચાલે. અને કાલે યશપાલે પણ બહુ સપોર્ટ કર્યો. સૌથી મોટો સપોર્ટ તો વંશુને રાખવામાં. 2 કલાક પહેલી વાર એમણે એને રાખ્યો હશે એકલા, અને આઈ એમ પ્રાઉડ ઓફ ધેટ. અને હવે મને વિશ્વાસ છે કે હવે આગળ પણ એ રાખી શકે, કેમ કે મને એવું હતું કે ના, હું જેટલું એનું ધ્યાનથી રાખું ને જેટલું એનું કેર કરું એટલું કોઈ ના કરે. બટ યા, હી ઇઝ ઓલ્સો હિઝ ફાધર ઓનલી. સો એણે પણ એટલું જ સારી રીતે રાખ્યું. અને વંશુએ ફૂલ એન્જોય કર્યું. અમે જેવા મળ્યા એવું તરત મને કીધું કે હું બધી રાઈડમાં બેઠો, બધે બેઠો, અને બહુ જ મજા આવી. ચાલો ગાઈઝ, આજે થઈ ગયો છે બીજા દિવસની પણ ઇવનિંગ. હું એટલી થાકેલી હતી કે આજે બપોરે પણ હું સૂઈ ગઈ. અને આવી ગયા છે ભાઈ એમના ચોઈસ સાથે. શું કરશો? રમશો? શું રમશો? શું રમશો? છે ને, બસ ઓકે. સો એ પાછળ રમશે. હું અહીંયા કહી દઉં જે મારે કહેવું હતું. ફર્સ્ટ ઓફ ઓલ, જો તમે નવરાત્રિની શોપિંગ માટે સિટીમાં જવાનું પ્લાન કરતા હો તો ઇટ ઇઝ અ બિગ નો. બિલકુલ ના જતા, કેમ કે ત્યાં કંઈ જ નવું નથી. નવું તો ખેર લો ગાર્ડનમાં પણ કંઈ ના મળ્યું. ખાલી નવા પેલા દુપટ્ટા આજકાલના નીકળ્યા છે, કંઈ રાની સ્ટાઇલ એવું કંઈક કહેતા હતા એ લોકો એ. બાકી કંઈ નવું તો દેખાયું નહીં. પણ સિટીમાં તો બિલકુલ નહીં. અને ભાવ તો એટલા બધા ભાવ કે તમે છેતરાઈને જાઓ. ગમે એટલા ઓછા કરાવો ને તોય તમે છેતરાઈને આવો. 1-2 વસ્તુ લીધું અને એ જ વસ્તુ પછી આવીને લો ગાર્ડનમાં જોયું તો લો ગાર્ડનમાં એનાથી પણ સસ્તું હતું. સો યા, સિટીમાં જવાનો કોઈ મતલબ નથી. એકદમ ખરાબવાળી ભીડભાડ. અને હવે આ ટાઈમ એવો છે કે લોકો લગ્નની પણ શોપિંગ માટે આવતા હોય, કેમ કે નવેમ્બર-ડિસેમ્બર નજીક છે ત્યારે લગ્નની સિઝન હોય. એટલે એ લોકો બી એટલા બધા, અને નવરાત્રિની શોપિંગ માટે પણ એટલા બધા લોકોને, મતલબ શોપકીપર્સને અટેન્ડ કરવાનો પણ ટાઈમ નથી આપણને લોકોને. સો બેટર કે જ્યાં ખાલી આવું જ વસ્તુ મળે છે, લો ગાર્ડન છે, સરદાર છે, સરદાર પટેલ જે બાવલા પાસે છે શોપ્સ, ત્યાં જવાય. ત્યાં બધું વસ્તુ આઈ થિંક મળી રહે. અમે ત્યાં તો નહોતા ગયા, પણ ટાઈમ બીજી વાર ક્યારેક મેળ પડે તો જવું છે એવો વિચાર છે નવરાત્રિ પહેલાં. અને લો ગાર્ડન જવાય, ડેફિનેટલી લો ગાર્ડન જવાય. ત્યાં મળી રહે બધું વસ્તુ. સો યા, લો ગાર્ડન જજો તમે લોકો. સિટીમાં તો બિલકુલ જ ના જતા. આ બિગ નો. અને ગાઈઝ, આજકાલ તો આઈ થિંક બોપલ ને બધે પણ ઘણી બધી જગ્યાએ, અમે આનંદનગર 4 રસ્તા પર બી આવી રીતે
જ્યાં સિઝનલ સ્ટોર્સ લોકો ઓપન કરતા હોય, દિવાળીના ફટાકડા હોય કે ઉત્તરાયણના કાઇટ્સ હોય, એવી રીતે નવરાત્રિ માટે પણ બધાએ એક ઓપન કરેલું હતું. એવું યશપાલે મને પહેલાં જ કીધું કે ચાલ આપણે ત્યાંથી લઈ આવીએ, પણ ત્યાં જવાની મેં ના પાડી કેમ કે મારે આટલી બધી ભીડમાં જવાનું લખ્યું હતું નસીબમાં. ત્યાં જઈ હોત ને જો મળી ગયું હોત તો હું લઈ જ લેત ફોર શ્યોર, પણ ત્યાં ગયા નહીં. એટલે એનીવેઝ આવા બધા બી જગ્યાએથી તમે લઈ શકો. એ બી બધું સ્ટ્રીટ શોપિંગ ઘણી બધી જગ્યાએ આજકાલ તો હોય છે આવી રીતે નવરાત્રિના. તો આઈ વુડ પ્રિફર કે તમે લોકો ત્યાં જાઓ, કેમ કે અહીંયા ખોટી ભીડમાં જવાનો કંઈ મતલબ જ નથી. ઓકે ગાઈઝ, તો મેં લીધી છે 2 સેટ્સ ઓફ ચણિયા ચોલી અને આઈ થિંક મને બહુ જ ગમી મારી બંને ચણિયા ચોળી. રાત્રે 1 વાગે અમે લોકો ઘરે પાછા આવ્યા. શું ખોલી દે? આ કઈ રીતે ખોલે? મને એ નથી આવડતું. એક હાથે કઈ રીતે ખોલું બેટા? તૂટી ગયું છે. ખેંચ નીચેથી, ગ્રીનવાળું ખેંચ, ગ્રીનવાળું ખેંચ. અમેઝિંગ. ઓકે, સો અમે લોકો રાત્રે 1 વાગે ઘરે પાછા આવ્યા છીએ અને ફૂલ થાક લાગ્યો પણ બધું વસૂલ, કેમ કે 2 ચણિયા ચોળી આવી ગઈ અને જોઈએ હજી ક્યાંક જવાનો મોકો મળે તો ક્યાંકથી લઈશું. પણ મેઇન વાત એ છે કે અમારું એવું કંઈ જ ડિસાઇડેડ નથી કે અમે નવરાત્રિમાં કેટલા દિવસ બહાર જઈશું. અને પ્લસ યશપાલને એટલો બધો શોખ નથી ગરબાનો. એ લઈ જાય ખરા જ્યાં જવું હોય ત્યાં, પણ એમને શોખ નથી. સો મને એકલા બી બહુ ગમે નહીં. મને બી બહુ એકદમ હાઈ લેવલનો શોખ નથી. ગમે બધા જતા હોય તો જઈએ, પણ હવે તો વંશુ બી છે. સો વંશુ કેટલો ટાઈમ કરવા દેશે, શું છે શું નહીં કંઈ ખબર નથી. પણ આપણે લઈ લીધી ખરા, કેમ કે તૈયારી તો રાખવી પડે. ગમે ત્યારે ક્યાંય બી જવાનું થાય તો રેડી હોઈએ આપણે. સો યા, એ હતું. નવરાત્રિની શોપિંગ કરી લીધી. હજી તો બી ઓર્નામેન્ટ્સ બાકી છે, લઈશું ક્યાંક આવતા જતાં. અને હા, બાકી થોડું ઘણું લીધું, હાથના કડા ને એવું લીધું છે મેં. પણ એ બધું જ વસ્તુ હું તમને બતાવીશ જ્યારે હું તૈયાર થઈશ ત્યારે, નવરાત્રિમાં. ઓકે, ત્યાં સુધી તમે આ વિડીયોને લાઈક કરો, શેર કરો બહુ બધા લોકોને, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હેલ્પ અસ ગ્રો. જલ્દી મળીએ નવા વિડીયોમાં અને ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ.